જો દોસ્તો તમે સિંગર છો અથવા સિંગર બનવા માંગો છો તો તમને માઇક પકડતા આવડવું જોઈએ। તમે વિચારતા હશો કે માઇક પકડતા એમાં વળી શું મોટી વાત છે, અમને તો આવડે જ છે। પણ દોસ્તો ના, ખરેખર જે માઇક પકડવાની પદ્ધતિ છે એ બહુ અલગ ટાઈપની છે અને એમાં ઘણી બધી વસ્તુઓ આપણે ધ્યાનમાં પણ રાખવાની હોય છે। તો આપણે સમજી લઈએ કે માઇકને કેવી રીતે આપણે પકડવું જોઈએ। દોસ્તો તમે ક્યાંક ને ક્યાંક જરૂર નોટિસ કર્યું છે અને જોયું પણ હશે કે ઘણા બધા સિંગરો છે જે માઇકને આવી રીતે પકડે છે। જો દોસ્તો આવી રીતે આપણે માઇકને પકડશું તો આપણો અવાજ ક્લિયર નહીં આવે, આપણો અવાજ દબાઈ જશે અને એ સાંભળવામાં પણ બિલકુલ મજા નહીં આવે। તો દોસ્તો હવે હંમેશા ધ્યાન રાખજો કે જ્યારે પણ તમારા હાથમાં માઇક આવે તો આવી રીતે જ તમારે માઇકને પકડવાનું છે। આ જે ગ્રીલવાળો ભાગ છે એની ઉપર તમારી એક ઓગળી પણ ના આવવી જોઈએ। એકદમ આ ગ્રીલવાળો ભાગ ક્લિયર હોવો જોઈએ, જેનાથી તમારો અવાજ એકદમ ક્લિયર અને ચોખ્ખો આવશે। અને બીજી માઇક પકડવાની ભૂલ લોકો કરે છે કે એ હંમેશા માઇકને એકદમ નજીક રાખીને ગાય છે। એમને એવું લાગે છે કે આનાથી અવાજ સારો આવશે, આનાથી અવાજ વધારે આવશે, પણ એ દોસ્તો ગલત છે એકદમ। અમુક લોકોને તો તમે જોયા હશે કે એમના હોઠ પણ માઇકને ટચ કરી નાખે છે, એટલા નજીક રાખીને માઇક ગાય છે। કારણ કે દોસ્તો તમે જેટલું માઇકને નજીક રાખશો એટલો તમારો અવાજ ફાટશે અને બહુ બેકાર સાઉન્ડ કરશે। તો દોસ્તો હવે ગમે ત્યારે તમે માઇક પકડો ત્યારે 3 થી 4 ઇંચનું તમારે અંતર રાખવાનું છે। તમને જે રીતે કમ્ફર્ટેબલ થાય એ રીતે તમારે રાખવાનું છે, પણ એકદમ નજીક ક્યારે રાખવાનું નથી। અને અમુક લોકો દોસ્તો એવા પણ હોય છે જે માઇકને બહુ દૂર રાખે છે, એ બોલતા પણ ક્યાંય હોય ને માઇક પણ ક્યાંય હોય। કારણ કે દોસ્તો તમે બહુ દૂર માઇકને રાખશો તો માઇકને તમારો અવાજ મળશે નહીં અને એમાં પણ દોસ્તો તમારો અવાજ લોકોને સાંભળવો નહીં ગમે। પછી દોસ્તો તમે એ પણ જોયું હશે કે અમુક લોકો આવી રીતે માઇકને પકડે છે, એકદમ સીધા રાખે છે। તો દોસ્તો આ પણ બહુ ખોટી રીત છે। એનું કારણ હું તમને કહું, કારણ કે દોસ્તો તમે આવી રીતે માઇક રાખશો તો તમારો જે શ્વાસ છે એ ડાયરેક્ટ માઇકમાં જશે અને એનો અવાજ આવશે। તો આવી રીતે તમે જો માઇક રાખશો તો તમારો અવાજ નોઇસી આવશે અને સાંભળવો નહીં ગમે। દોસ્તો હવે ગમે ત્યારે તમે માઇક પકડો ત્યારે તમારું માઇક આવી રીતે 15 થી 20 ડિગ્રી નીચું નમેલું હોવું જોઈએ। એકદમ આપણે સીધું આવી રીતે પકડવાનું નથી, આવી રીતે થોડું નીચું રાખવાનું છે, જેથી તમારો શ્વાસ ડાયરેક્ટ માઇકમાં નહીં જાય અને એકદમ ક્લિયર સાઉન્ડ આવશે। અને લાસ્ટમાં દોસ્તો એક એડવાન્સ ટીપ આપું છું, અમારા સ્ટુડિયો ઉપર તો જે બી આવે છે એને આ વસ્તુ તો હું કહું જ છું, જ્યારે પણ તમે માઇકને પકડો અને જ્યારે માઇકને મૂકી દો ત્યારે આ સ્વિચ છે એ હંમેશા બંધ કરી દેવાની હોય છે। કારણ કે ઘણા બધા લોકો એવા છે જે ભૂલ કરે છે, માઇકની સ્વિચ બંધ કરતા નથી અને આ દોસ્તો એક ખરાબ આદત છે। જ્યારે પણ તમે માઇકનો ઉપયોગ પૂરો કરી દો એટલે આ સ્વિચ બંધ કરવાનું ક્યારેય ના ભૂલતા। અને દોસ્તો આવા બીજા વિડીયો માટે ભાઈને જરૂરથી ફોલો કરી દેજો, કારણ કે દોસ્તો મને જે આવડે છે અને હું જે નવું શીખું છું એ બધું જ તમારી સાથે શેર કરું છું। તો દોસ્તો આપણે બધા સાથે મળી કંઈક નવું શીખીએ।